નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ઓલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી યુઝર્સ એસોસિએશન દ્વારા સમગ્ર વડોદરા શહેરમાં ઇલેક્ટ્રિસિટીના ખાનગીકરણના વિરુદ્ધ સહી ઝુંબેશ કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. ત્યારે પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે ઓલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી યુઝર્સ એસોસિએશન દ્વારા સ્માર્ટ મીટરના વિરોધમાં સહી ઝુંબેશનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આવતા જતા તમામ લોકોએ સહી કરી સ્માર્ટ મીટર સામે વિરોધ દર્શાવવાનો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઓલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી યુઝર્સ એસોસિએશનના સભ્યો તેમજ વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર તપનદાસ ગુપ્તા દ્વારા સહી ઝુંબેશમાં જોડાઈને લોકોને સ્માર્ટ મીટર વિરુદ્ધ સહી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ઓલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી યુઝર એસોસિએશન તરફથી આ સહી ઝુંબેશ અમે કરી રહ્યા છીએ. આ એક મહત્વની લડત છે, એટલા માટે કે ઇલેક્ટ્રિસિટી એ જીવન જરૂરિયાત વસ્તુ છે. એના વગર જીવનનું એક પણ પગલું ચાલી ન શકે. અને એમાં તમે ધંધો કરવું, લૂંટ ચલાવી, નફો કમાવા માટે તમે છૂટછાટ આપો, એ કોઈ પણ રીતે સાંખી ના લેવાય. આ સ્માર્ટ મીટર માત્ર સ્માર્ટ મીટર નથી, એ એક આમ જનતાના મોતનો પરવાનો છે. એટલા માટે કે આ સ્માર્ટ મીટર લગાડ્યા પછી સંપૂર્ણપણે ખાનગીકરણ તરફ દોડી જવામાં આવશે. 2003માં વાજપેયીજીને જ્યારે સરકાર હતું ત્યારે આ કાયદાની શરૂઆત થઈ હતી. અને એ પછી કોરોના કાળમાં જ્યારે બધે જ લોકડાઉન હતું, સંસદ ચાલુ નહોતું, લોકો ઘરમાં ભરાયેલા હતા, પુરાયેલા હતા, લોકો જીવન મરણ વચ્ચે ઝોલા કરી રહ્યા હતા, એવા સમય પહેલાં આ કાયદાને લાવવામાં આવી. અને આજે 2022માં એને અમલમાં મૂકવા તરફ જઈ રહ્યા છે. શું છે આ કાયદા? આ સ્માર્ટ મીટર કેમ મૂકવામાં આવી છે? શું માત્ર આ સ્માર્ટ મીટર અને ડિજિટલ મીટર સરખું છે એ સાબિત કરી દેવાથી સ્માર્ટ મીટરને સ્વીકારી શકાય? અમે કહીએ છીએ કે નહીં. કારણ કે એના પછી આ જે ટોટલ ઇલેક્ટ્રિસિટી જે છે એ ઇલેક્ટ્રિસિટી પ્રાઇવેટાઇઝેશન તરફ લઈ જવામાં આવશે. દેશના અડાની અંબાની અને એ બધા સામે એમને સોંપી દેવામાં આવશે. અને એ પછી ડાયનામિક ચાર્જિસ શરૂ થશે. એટલે દિવસ દરમિયાન જ્યારે વીજળીની વપરાશ ઓછી ત્યારે ઓછી ચાર્જિસ છે, અને રાતના સમયે જ્યારે લોકો ઘરે હશે ત્યારે આખો દિવસ જે વીજળીને ચાર્જ થયા ના હોય એના કરતાં વધારે રાત્રે આવશે. કેમ કે રાત્રે એ લોકો યુનિટ દીઠ ચાર્જિસ વધારે કરશે. સાથે સાથે એમ કહે છે કે ઉદ્યોગપતિઓ જે આજે ઉદ્યોગમાં વીજળીનું બિલ વધારે છે, એને યુનિટ દીઠ ચાર્જિસ વધારે છે અને લોકોના ઘર વપરાશ માટે ઓછા છે, એમાં એ સમાનતા લાવવાની વાત કરે છે. રોજગારના સમાનતા નથી, કોઈ સમાનતા નથી. એ સમય આ લોકો ઉદ્યોગ અને લોકોમાં સમાનતા લાવવાની વાત કરીને એ લોકો આ ભાવ વધારો કરવા જઈ રહ્યા છે. એના વિરોધમાં અમે સહી ઝુંબેશ કરી રહ્યા છીએ. સમગ્ર વડોદરામાં આ વાતાવરણ માંગે છે કે સ્માર્ટ મીટરનો વિરોધ એટલે ખાનગીકરણનો વિરોધ. એ અમારું કાર્યક્રમ છે. આજે સૌ જાણીએ છીએ કે જે ઇલેક્ટ્રિસિટી છે એ બધાને જીવનને સ્પર્શે કરે છે અને એક એસેન્શિયલ કોમોડિટી, કોઈ લક્ઝરી આઇટમ નહીં. એ હોસ્પિટલથી માંડીને સ્કૂલમાં એ બધાને સ્પર્શે છે. અત્યારે જે સ્માર્ટ મીટર લગાવવાનો જે સરકારે નિર્ણય લીધો છે એ ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલનો એક હિસ્સો છે, એક માત્ર છોટો અંશ છે. જે વડાપ્રધાને કીધો હતો કે અમે લોકો જ્યાર સુધી લોકોને વાત નહીં કરીએ ત્યાં સુધી એમનો અમલ નહીં કરે. પણ આજે આપણે જોઈ રહ્યા છીએ કે લોકોને એ સ્માર્ટ મીટર કરીને એમને પ્રાઇવેટાઇઝેશન તરફ જઈ રહ્યા છે અને લોકો એમાં ત્રાવ્યાન છે. અને જે લોકોના બિલ 1000 રૂપિયા કે 800 રૂપિયા જે 2 મહિનામાં આવતો હતો, અત્યારે એમને 4 મહિનામાં 4000 રૂપિયા 5000 રૂપિયા આવી રહ્યો છે. આજે સહી ઝુંબેશ લેવી રહ્યા છીએ. અમે સ્ટાર્ટ કરી છે. આખા વડોદરા શહેરમાં અમે લોકો ફરીશું, સહી ઝુંબેશ લઈશું. અને 31 તારીખના રોજે સાંજે 5 વાગે ગાંધીનગર ગ્રહ ઉપર એક લોક સુનાવણીનું આયોજન કરીશું. મારું નામ ઇન્દ્રજીતસિંહ ગ્રોવર છે. હું ઓલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી યુઝર્સ એસોસિએશનનો વડોદરા કન્વીનર છું. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.